નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ 4 સન 2 એક્ટિવિટી 3. Here are some interesting facts about the sun. Know them. અહીંયા થોડાક છે એ સૂર્ય વિશેના તથ્યો આપ્યા છે, તેના વિશે જાણો. The sun is the 5 billion years old. કે આ જે સન છે, સૂર્ય છે, એ 5 કરોડ જૂનો છે. It is a 50 crore kilometer away from Earth. તે 500 કરોડ પ્રકાશ વર્ષ છે એ પૃથ્વીથી દૂર છે. ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ સાઇઝ ઓફ ધ અર્થ. તે પૃથ્વી કરતાં 1,30,000 ગણો મોટો છે. ઇટ ઇઝ જેટ લાઇક એ હાઇડ્રોજન બમ. તે હાઇડ્રોજન બમ જેવો છે. ઇટ પ્રોડક્ટ્સ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. તે એવો પ્રોડક્ટ છે જે હાઇડ્રોજનને હિલિયમમાં રૂપાંતરિત કરે છે. The temperature on the surface of sun is about a 6100 Celsius. તેનું ટેમ્પરેચર કેટલું છે? 6100 સેલ્સિયસ. It can turn a rock into gas immediately. તે તરત જ ગેસ છે એને ઉત્પન્ન કરે છે. The temperature at the center of sun is about 2 કરોડ સેલ્સિયસ. કે તેનું સેન્ટરમાં એનું ટેમ્પરેચર કેટલું છે? 2 કરોડ સેલ્સિયસ. The energy the earth uses in 10 years in a released by the sun only in 1 second. કે આપણે જે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ 100 વર્ષથી, તો એ સન જ એટલે કે સૂર્ય જ એક છે જેની આપણે ઉર્જાનો પૂરેપૂરો ઉપયોગ કરીએ છીએ. જો હવે છે એક્ટિવિટી 4 સોલર એનર્જી. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમે તમારી વિજ્ઞાનની બુકમાં ઉર્જા વિશે વાંચ્યું હશે. ડુ યુ નો વટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? તમને ખબર છે સોલાર એનર્જી શું છે? વેલ, સરસ. ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. તે છે એ સૂર્યની ઉર્જા છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સોલારનો મતલબ થાય સૂર્ય. એઝ યુ ઓલરેડી નો, તમને ઓલરેડી નો એટલે તમને લોકોને ખબર જ છે. યુ સન. ધ સન ઇઝ એ બ્રાઇટર સ્ટાર. જે સૂર્ય છે એ ખૂબ જ તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને બીજા ઘણા બધા ગ્રહો છે તેની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. તે આપણી સૂર્યમંડળ છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. આપણા ભારતમાં સામાન્ય રીતે આ સૂર્યપ્રકાશ છે ખૂબ જ તેજસ્વી હોય છે. That is why the Indian summer is extremely hot and long. તે કારણે જ આપણા ભારતનું જે ઉનાળો છે એ ખૂબ ગરમ અને લાંબો હોય છે. All of us have experienced the hot summer days. આપણે બધા આ જે ઉનાળાના દિવસો હોય ગરમ તે અનુભવીએ છીએ. We feel restless during this season. આપણે બધા છે રેસ્ટલેસ એટલે આપણે બધા રેસ્ટ વગરનું જીવન જીવીએ છીએ. આપણે બધા બહુ આમાં જીવી નથી શકતા, રેસ્ટ આપણે કરી નથી શકતા. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ. કે આ જે સૂર્યના કિરણો છે એ મોટા મોટા કિરણો ફેંકે છે. વી આર ફોર્સ ટુ પ્રોડક્ટ અવર સેલ્સ ફ્રોમ ધ હર્સ રેસ ઓફ ધ હોટ સમર સન. આથી આપણે આપણી જાતને જે આ સૂર્યના કિરણોને બચાવવા માટે, આ જે ઉનાળાના સૂર્યના કિરણોને બચાવવા માટે ઘણા કામ કરીએ છીએ. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. આપણે આપણી જાતને ઘણી બધી રીતના આ ગરમ કિરણોથી બચાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. Now we have found a way to use the hot rays of the sun. હવે આપણે શોધી લીધું છે કે આ ગરમ જે કિરણો છે એ આ કેવી રીતના ઉપયોગીમાં લેવાય. The scientists have successfully converted the heat from sun rays into electricity. વૈજ્ઞાનિકો છે એ સફળતાપૂર્વક આ સૂર્યના કિરણોનો છે એ વીજળીમાં રૂપાંતરિત કરી શક્યા છે. As you know, we need energy to run vehicles, to light our home and streets, to cook food, to run factories, even to run our television sets and computers. કે તમને ખબર જ છે તમને લોકોને કે ઉર્જાનો ઉપયોગ છે વાહન ચલાવવામાં, આપણા ઘરમાં, આપણી ગલીઓમાં, ખાવાનું બનાવવામાં, ફેક્ટરી ચલાવવામાં, ટીવી જોવામાં, કોમ્પ્યુટર જોવામાં દરેક જગ્યાએ થાય છે.
વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. આપણે અલગ અલગ રીતના આપણે આ ઉપયોગ કરીએ છીએ ઉર્જાનો. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સ. આ ઉપરાંત પણ આપણે બીજા ઘણા બધા સ્ત્રોતમાંથી ઉર્જા મેળવી શકીએ છીએ. ધ સોર્સ આર કોલ, એટલે આ બધા ઉર્જાના સ્ત્રોત છે. કોલ એટલે કોલસો, પેટ્રોલ એટલે પેટ્રોલ, બટર એટલે પાણી, વાઇન્ડ એટલે પવન, એન્ડ સો ઓન, અને બીજું ઘણું બધું પણ. તેમાંથી આપણે ઉર્જા છે એ મેળવી શકીએ છીએ. પછી શું કહે છે જો, સાયન્ટિસ્ટ હેવ એ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેસ, કે વૈજ્ઞાનિકો છે એ જનરેટ કરે છે ઇલેક્ટ્રિસિટીને કેમાંથી, તો કે સૂર્યના કિરણોમાંથી. ઇન ફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન એ વાર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, અને આ વૈજ્ઞાનિકો પણ એવો વિશ્વાસ છે કે વાર્મ કન્ટ્રી એટલે ગરમ જે કન્ટ્રીઓ છે, રાષ્ટ્ર છે, જેમ કે ભારત, ધ સન કેન બી એ શું કહે છે, ધ સન કેન બી એ મેજર સોર્સ ઓફ એનર્જી, કે આ સૂર્ય છે એ મુખ્ય ઉર્જાનો સ્ત્રોત છે. ડ્યુરિંગ ધ રિસેન્ટ ટાઈમ નંબરસ એક્સપેરિમેન્ટ હેવ બીન એ કન્ડક્ટ ઇન ગુજરાત ઇન ટેપ ઇન એ નેચરલ સોર્સ એનર્જી. અત્યારના ટાઈમમાં ગુજરાતમાં ઘણા બધા એવા પ્રયોગો કરવામાં આવ્યા છે જેથી કરીને કુદરતી ઉર્જા મેળવી શકાય, એનર્જી મેળવી શકાય. ધ હીટ ફ્રોમ ધ સનરાઇઝ ઇન ઇન્સ્ટિલેટ ટુ પ્રોડક્ટ ઇલેક્ટ્રિસિટી, કે આ ગરમ ઉર્જા જે સૂર્યના કિરણો છે એને ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતરિત કરે છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ એ યુઝ ઓફ સોલાર કુકર. લોકો છે એ ઓલરેડી એટલે પહેલેથીના જ જે સોલાર કુકર છે તે, સોલાર હીટર્સ એટલે સોલાર હીટર, સોલાર બેટરીઝ, આ બધી વસ્તુનો ઉપયોગ કરતા થયા છે. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક એ પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોર બિલ્ડિંગ્સ. તમે ક્યારે જોયું છે કે ઘણી બધી બિલ્ડિંગોમાં ગ્લાસ છે એટલે કે કાચ છે એ પ્લેટ્સની રાખેલી હોય. હોસ્પિટલ્સ, હોટેલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસ, આ બધી વસ્તુ બધી જગ્યાએ રાખેલી હોય, તો કે હા, તે આર સોલાર હીટર્સ, તે બધી સોલાર હીટર્સ છે. ધ ડિવાઇસ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ રે ઓફ ધ સન, તે આ સૂર્યની જે કિરણો છે તે ડિવાઇસ કરે છે. ધીસ એનર્જી કન્વર્ટ ઇન્ટુ હીટ, આ બધી જે ઉર્જા છે એ ગરમીમાં રૂપાંતરિત થાય છે. ધ હીટ પ્રોડક્ટ ફ્રોમ સોલાર એનર્જી ઇન યુઝ ટુ એ હીટ વોટર, તો આ બધી જે એનર્જી છે એ હીટ વોટરમાં ઉપયોગ કરવામાં આવે છે. ધીસ વોટર ધેન ઇઝ પુટ ટુ વાયરસ યુઝિસ વિથ સચ એ બાથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો એમ. આ જે ગરમ પાણી છે એનો ઉપયોગ આપણે નાહવા માટે, ખાવાનું બનાવવા માટે, સફાઈ માટે, ધોવા માટે અને પાણી પીવા માટે કરી શકીએ છીએ. પછી જો આગળ શું કહે છે, ધ એનર્જી પ્રોડક્ટ ફ્રોમ ધ સોલર રેસ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ એન્ડ કીપ અવર હોમ્સ, કે આ સોલર એનર્જી છે એના જે કિરણો છે એ કેના જેવા, તો કે આપણા જે બલ્બો હોય એના જેવા. કીપ અવર હોમ આપણા ઘરમાં હોય છે. ઓફિસ એન્ડ સ્ટ્રીટ ઇલ્યુમિનેટેડ, કે ઓફિસમાં હોય છે ને ગલીઓમાં હોય છે એલ્યુમિનેટેડના. ધેર આર સમ વિલેજીસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એરિયાઝ ઇન ગુજરાત વેર ધીસ સોર્સ ઓફ એનર્જી ઇઝ યુઝ ટુ લાઇટ અપ ઇન એ સ્ટ્રીટ એટ નાઇટ, કે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આ જે ઉર્જાનો સ્ત્રોત છે એનો ઉપયોગ કરીને રાતમાં આ જે ગલીઓમાં લાઇટ છે એ ચાલુ રાખવામાં આવે છે. થસ આથી વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ હાર્ડ વર્ક, કે તેમના અલગ જ યુક્તિઓ અને સખત મહેનત, સાયન્ટિસ્ટ હેવ ટર્નેડ એ બેન ઇન્ટુ એ બ્લેઝિંગ, તો આ વૈજ્ઞાનિકોને આશીર્વાદ આપવા જોઈએ. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ડેવલપ વેરિયડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ધ ડિફરન્ટ સોર્સિસ, કે માણસ છે એ આ વિજ્ઞાનને મદદ કરતો રહ્યો, તેના કારણે ટેકનોલોજી અને ડેવલપમેન્ટ એટલે વિકાસના કારણે ઘણી બધી જગ્યાએ તે આગળ વધતો ગયો. ધ સન ઇઝ એ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી, આ સૂર્ય છે એ તો મુખ્ય સ્ત્રોત છે ઉર્જાનો. લેટ અસ હોપ ધેટ વી હેવ એબલ ટુ યુઝ સોલાર એનર્જી, એવી આશા છે કે ચાલો આપણે સોલાર એનર્જીનો ઉપયોગ કરશી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી, અને આપણે આ જે એરિયા છે આપણી રાષ્ટ્ર છે એને રિમોટ બનશી. ધેટ્સ ઇન્ડીડ એ રે ઓફ હોપ ઇઝન્ટ ઇટ, ખરેખર આપણે આવું કરવું જોઈએ કે નહીં.
તો આવી રીતના સોલાર એનર્જીનો પાર્ટ છે આપેલો છે. પછી જો નીચે છે મેચ એ વિથ બી પ્રોપર્ટલી. સોલાર એનર્જી, સોલાર સિસ્ટમ, રેસ્ટલેસ, સનસ્ટ્રોક, સ્ક્રચિંગ, ફોરેનગર્સ, કન્વર્ટેડ. જો સોલાર એનર્જી શું છે? સેટ ઓફ પ્લાનેટ મૂવિંગ અરાઉન્ડ ધ સન. સોલાર સિસ્ટમ, જો સોલાર એનર્જી શું છે? પાવર પ્રોડક્ટ બાય ધ સન. સોલાર સિસ્ટમ એ સેટ ઓફ પ્લાનેટ મૂવિંગ અરાઉન્ડ ધ સન. રેસ્ટલેસ એટલે એમાં શું આવે? પર્સન બોર્ન ઇન કમિંગ ફ્રોમ નહીં, ઇલનેસ કોસ્ટ બાય ટુ મચ એક્સપ્લોર ધ સન. બરાબર. સનસ્ટ્રોક શું છે? તો કે બર્નિંગ. સ્ક્રોચિંગ શું છે? તો કે અનઇઝી. ફોરેન શું છે? તો કે પર્સન બોર્ન ઇન કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. કન્વર્ટેડ એટલે શું છે? ચેન્જ્ડ. તો આવી રીતના તમે પ્રોપરલી એ અને બી છે મેચ કરી શકો છો.